વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં હમણાં થોડા જ સમયમાં 100K સબસ્ક્રાઈબર થઈ જવાના છે અને આપણે જ્યારે 1000 લખીએ તો એની જગ્યાએ K લખીએ છીએ, 10,000 લખીએ તો 10K લખીએ છીએ. અને તમે જે ચેનલ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયાની, એને જો તમે લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેશો તો જલ્દી જ જલ્દી એ ચેનલ 100K થઈ જશે. પણ અહીંયા આપણને એક સવાલ થાય કે આપણે 1000ની જગ્યા K કેમ લખવા લાગ્યા? એની પાછળનું કારણ શું છે? ઇતિહાસ શું કહે છે? તમામ વસ્તુઓ આ વિડીયોમાં જોઈએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. ફટાફટ વાત કરીએ. આપણે રોજ 1000ની જગ્યાએ ઘણીવાર 1K અથવા તો 2000ની જગ્યાએ 2024ની જગ્યાએ 2K24 એવું બધું લખતા હોઈએ છીએ. રૂપિયાની લેનદેન કે લખાણ કે સોશિયલ મીડિયાની પોસ્ટ કે આવું બધું જ કરતી વખતે આપણે 1000ની જગ્યાએ K લખતા હોઈએ છીએ. પણ ક્યારેય તમે વિચાર્યું છે કે આ લખવા પાછળનું કારણ શું છે? જો ન વિચાર્યું હોય તો પછી કંઈ વાંધો નહીં, હું છું ને તમને કહેવા માટે. ઇતિહાસ મુજબ જો જોવા જઈએ તો ગ્રીક ભાષામાંથી આ શબ્દ લેવામાં આવ્યો છે. ચિલિઓસ શબ્દ ઉપરથી આ ઉતરી આવ્યું છે, જેનો મતલબ 1000 થાય છે. ક્યારેક ગ્રીકમાં મોટું લખાણ લખવામાં આવતું હોય અથવા તો જથ્થાની વાત કરવામાં આવતી હોય તો એની જગ્યાએ K લખતા હતા. અને ત્યારબાદ 18મી સદીથી નવી શરૂઆત થઈ 1000ની જગ્યાએ K લખવાની. જેમ જેમ આપણે કિલોગ્રામમાં kg લખીએ છીએ એમ 1000 માટે K લખવાની શરૂઆત થઈ. અને આપણે એટલે ભારતીય નહીં, ગ્રીકવાળી વાત છે. Kની જગ્યાએ ઘણીવાર એવો આપણને સવાલ થાય કે 1000 નો T કેમ ન લખી શકીએ? તો લખી શકાય ને, 1K ની જગ્યાએ 1T, 1000 વાળું 1T. પણ ગણિતની ભાષા અને ભાષાના જે કંઈ પણ સંગઠનો છે એ મુજબ T એટલે ટેરા થાય, T એટલે ટ્રિલિયન થાય. તો હવે 1000ની જગ્યાએ આપણે 1T તો લખીએ તો પછી મૂંઝવણ ઊભી થાય કે આ 1 ટ્રિલિયનની વાત છે કે 1000ની વાત છે. એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે ટૂંકમાં આપણે 1K એવું લખીશું, 1000ની જગ્યાએ લખીશું 1K. તો વાંચવામાં અને સમજવામાં બંને જગ્યાએ સહેલું રહે. હવે 10,000 ને બદલે 10K લખીએ તો કેટલું સહેલું લાગે એમ. અને જેટલું સરળ એટલું સ્વીકૃત વધારે. પણ આપણે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં સાવ ગામઠી અને સરળ ભાષામાં જ સમાચાર રજૂ કરીએ છીએ, જેથી બધા જ લોકો સમજી શકે. મજૂરી કરતો માણસ પણ સમજી શકે અને દિલ્હીમાં બેઠો પેલો શાસક છે ને એ પણ સમજી શકે. ખેર, જો તમને આવા સરળ અને સારા સમાચારો સાવ સાદી ભાષામાં, ગામઠી ભાષામાં સમજવા હોય તો પછી એક વિનંતી છે કે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી 100K સબસ્ક્રાઈબર થઈ જાય, 100K સબસ્ક્રાઈબર થઈ જાય. અને આમાં એક રૂપિયો નથી આપવાનો, બરાબર? ફટાફટ બટન દબાઈ દો. નીચે એક બટન હશે સબસ્ક્રાઈબનું, અને અમને પણ એક નવું મોટિવેશન મળશે આનાથી. ખેર, સાવ ટૂંકમાં આપણે વાત કરીએ તો અક્ષર કે સર્વસ્વીકૃત થયો હોય એ ગ્રીક ભાષામાંથી મેટ્રિક સિસ્ટમ કે અક્ષરને 1000 માટે સ્વીકૃત કરી લેવામાં આવ્યો અને પછી 1000ની જગ્યાએ K લખવાની શરૂઆત થઈ ગઈ છે. તમને આ ખબર હતી કે નહીં? અમને કમેન્ટમાં લખી અને જણાવજો. અને જો નથી ખબર તો પછી બીજા લોકો જેને નથી ખબર ને એમને પણ મોકલી આપો અને તમે પણ આ વિડીયો જોઈ લો. જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે આવી જ માહિતી માટે. આવા અવનવા રોચક વિડીયો પણ અમે તમને દેખાડતા રહીશું. સમાચાર તો દેખાડીએ જ છીએ, પણ આવા વિડીયો પણ દેખાડતા રહીશું, જેથી ગુજરાતના લોકો છે એ બુદ્ધિશાળી લોકો વધુ બને. આભાર.